આવતીકાલે એટલે કે શ્રાવણ શુદ્ધ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવાશે, પરંતુ બનાસકાંઠાનું ચડોતર ગામમાં શ્રાવણ સુદ ચોથના દિવસે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષો પહેલાની પરંપરા અહીંયા ચાલતી આવી રહી છે। ચડોતર ગામમાં આજથી વર્ષો પહેલાં ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબૂમાં આવતો ન હતો, જેના લીધે લોકોના મોત થતા હતા। ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીને ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો। ત્યારે ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા। તે દરમિયાન ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવાનું કહ્યું હતું અને વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજીએ કહ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે। ત્યારે પૂજારીઓએ ગામના વડીલોને આ સૂચન કર્યું અને જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ 14 ઉજવવાનું નક્કી કર્યું। ત્યારે રોગચાળો દૂર થતાં આજ સુધી આ પ્રથા અકબંધ રહી છે અને ચાલતી આવી છે। ભાઈને રાખડી બાંધી અને ભાઈના દીર્ઘાયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી તો કદાચ તમને એમ લાગશે કે આ ગામમાં એક દિવસ પહેલા રક્ષાબંધન કેમ? તો જોઈએ કે ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય। આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે અને ભગવાન એમની રક્ષા કરે એવી ભગવાનને પ્રાર્થના કરે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ચડોતર એક એવું ગામ છે કે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે થાય છે। તો આ ગામમાં એટલે કે ચડોતર ગામમાં વર્ષો પહેલાં ગામમાં રોગચાળો ફેલાયો હતો, જેના લીધે લોકોના મોત પણ થયા હતા અને ગ્રામજનો પરેશાન પણ થતા હતા। ત્યારે ગામના વડીલોએ રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલાં કરવાનું નક્કી કર્યું। ચામુંડા માતાજીના જે પૂજારી હતા એ પૂજારીએ ગામના વડીલોને આ વાત કરી અને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું એ વાત ગામના વડીલોએ માન્ય રાખી અને રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલાં કરવાનું નક્કી કર્યું। જોકે શ્રાવણ સુદ 14ના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને આ રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલું કરવાનું નક્કી કર્યું। ત્યારે કહેવાય છે કે ગામ રોગમુક્ત થયું અને ગામમાંથી જે રોગચાળો હતો એ નાબૂદ થયો। ત્યારે વર્ષોથી આ પ્રથા પડી ગઈ છે અને આ પ્રથા આજે પણ અકબંધ છે અને આજે પણ બળેવની ઉજવણી રક્ષાબંધનના એક દિવસ પહેલાં થાય છે। ચડોતર ગામની બધી જ દીકરીઓ એક દિવસ પહેલાં પોતાના ભાઈને રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરે છે। આજે અમે પણ અમારા ભાઈને રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરી। ભાઈનું દીર્ઘાયુષ્ય વધે, ભાઈની ભગવાન રક્ષા કરે એવી આજે અમે ભગવાનને પ્રાર્થના કરી। તો રક્ષાબંધનનો તહેવાર આજે અમે ધામધૂમથી ઉજવ્યો। આગળ વાત કરીશું પાલનપુર ચિત્રા